નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ અને ઊંડાણપૂર્વકની ચર્ચા કરવાના છીએ. જરા વિચારો, જ્યારે કોઈ મોટી સિસ્ટમ, સરકાર કે પરિસ્થિતિઓ તમારો સાથ ન આપે ત્યારે શું કરવાનું? બેસી રહેવાનું? બિલકુલ નહીં. આજે આપણે જોઈશું કે કેવી રીતે સામાન્ય માણસોએ જબરદસ્ત હિંમત બતાવીને વિશાળ સમસ્યાઓના ઉકેલ જાતે જ શોધી કાઢ્યા. તમારા અંગ્રેજી પાઠ્યપુસ્તકના પ્રથમ યુનિટ અગેન્સ્ટ ધી ઓડ્સ પર આધારિત આ વાતો માત્ર પરીક્ષા પૂરતી નથી, પણ આ નેતૃત્વ, સંઘર્ષ અને ક્યાંય હાર ન માનવાની એક જીવંત વાર્તા છે. તો ચાલો આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો આપણે સૌ એક વાતની કલ્પના કરીએ. ધારો કે તમારા વિસ્તારમાં કોઈ બહુ જ મોટી સમસ્યા છે. આસપાસના લોકો પરેશાન છે, પણ બહારથી કે સરકાર તરફથી કોઈ જ મદદ મળવાની આશા નથી. ત્યારે શું થાય? સામાન્ય રીતે લોકો નિરાશ થઈને હાર માની લે છે, ખરું ને? પણ સાચો લીડર એ જ છે જે આ નિરાશામાંથી પણ રસ્તો કાઢે. આજે આપણે આવા જ કેટલાક અદ્ભુત ઉદાહરણો જોવાના છીએ, જ્યાં જમીની સ્તરના સામાન્ય લોકોએ એવી ક્રાંતિ લાવી દીધી જે મોટા મોટા એન્જિનિયરો કે નેતાઓ પણ ન કરી શક્યા. હવે આ ચહેરો જુઓ. આ છે દશરથ માંઝી. કદાચ તમે આ નામ સાંભળ્યું પણ હશે. એમની વાર્તા ખરેખર હૃદયને સ્પર્શી જાય તેવી છે. બન્યું એવું કે તેમના ગામ અને નજીકની હોસ્પિટલ વચ્ચે એક વિશાળ પહાડ હતો. રસ્તો એટલો લાંબો અને મુશ્કેલ હતો કે સમયસર તબીબી સારવાર ન મળવાને કારણે તેમની પત્ની ફાલ્ગુનીનું અવસાન થઈ ગયું. જરા વિચારો, એ માણસ પર શું વીતી હશે, પણ તેમણે રડવાને બદલે એક એવો સંકલ્પ લીધો જેણે ઇતિહાસ રચી દીધો. તેમણે નક્કી કર્યું કે આ પહાડને કારણે જે મારી સાથે થયું તે હવે બીજા કોઈ સાથે નહીં થવા દઉં. જ્યારે દશરથ માંઝીએ એક નાનકડી છીણી અને હથોડી લઈને આખો પહાડ તોડવાનું શરૂ કર્યું ને, ત્યારે લોકોએ તેમની ખૂબ મજાક ઉડાવી. ગામ લોકો કહેતા કે આ માણસ પાગલ થઈ ગયો છે. પણ શું એમના ટોણાથી માંઝી રોકાયા? ના, એમણે પોતાના દુઃખને અને લોકોની મજાકને પોતાની તાકાત બનાવી દીધી. અને મિત્રો, સતત 22 વર્ષ સુધી, હા, બરાબર સાંભળ્યું, 22 વર્ષ સુધી એકલા હાથે મહેનત કરીને એમણે એ પહાડ ચીરીને 360 ફૂટ લાંબો રસ્તો બનાવી જ દીધો. આ આપણને શીખવે છે કે જો દ્રઢ નિશ્ચય હોય ને, તો દુનિયાનો કોઈ પહાડ તમારાથી મોટો નથી હોતો. એકલા માણસની તાકાત તો આપણે જોઈ. હવે જોઈએ કે જ્યારે આખો સમાજ એક થાય ત્યારે કેવો જાદુ થાય છે. ચાલો જઈએ તાજનગર. હરિયાણાના તાજનગર ગામની વસ્તી આશરે 3000 જેટલી. મોટાભાગના લોકો ખેડૂત. હવે આ ગામના લોકોને ગુડગાંવ, દિલ્હી કે રેવાડી જવું હોય તો 6 કિલોમીટર ચાલીને બીજા સ્ટેશને જવું પડતું. એમણે રેલવે વિભાગને કહ્યું કે ભાઈ, અમારા ગામમાં પણ એક સ્ટેશન બનાવો. તો રેલવેવાળાએ ચોખ્ખી ના પાડી દીધી કે અમારી પાસે ફંડ જ નથી. હવે ગામવાળા કંઈ ચૂપચાપ બેસી રહે? બિલકુલ નહીં. તેમણે નક્કી કર્યું કે સ્ટેશન તો આપણે જાતે જ બનાવીશું. અને આ ખેડૂતોએ ભેગા મળીને પૂરા 21 લાખ રૂપિયાનું ફંડ ઊભું કર્યું. આ કોઈ નાની વાત નથી. આ કામ કોઈ રાતોરાત નહોતું થયું. જુઓ, 1982થી ગામલોકો સ્ટેશનની માંગણી કરી રહ્યા હતા. 25 વર્ષથી વધુ સમય વીતી ગયો. છેવટે કંટાળીને 2008માં ગ્રામ પંચાયતે ઐતિહાસિક નિર્ણય લીધો કે આપણે સરકારની રાહ જોવી જ નથી. અને 2010માં દેશનું એવું પહેલું રેલવે સ્ટેશન ઊભું થઈ ગયું જેમાં રેલવેનો એક પણ રૂપિયો વપરાયો નહોતો. આ એક ઉત્તમ બિઝનેસ લેસન છે મિત્રો. જ્યારે કોઈ મોટી ઓથોરિટી તમને સુવિધા આપવામાં નિષ્ફળ જાય, ત્યારે સામુદાયિક એકતાથી તમે પોતાનું રિઝલ્ટ જાતે જ ક્રિએટ કરી શકો છો. હવે ત્યાંથી આગળ વધીને આપણે ઉત્તર પ્રદેશના સીતાપુર તરફ નજર કરીએ, જ્યાં પ્રકાશ પહોંચાડવાનું એક મોટું કામ થયું. આ માત્ર એક આંકડો નથી, પણ 3500 પરિવારોની ખુશી છે. ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં વીજળીની બહુ મોટી સમસ્યા હતી. સાંજ પડે ને અંધારા પર છવાઈ જાય. ત્યાં મેરા ગાંવ પાવર એટલે કે MGP નામની એક સંસ્થા આવી. અને નવાઈની વાત એ છે કે માત્ર 1 વર્ષથી પણ ઓછા સમયમાં આ સંસ્થાએ 3500થી વધુ ગ્રાહકોને સોલાર માઇક્રોગ્રીડ સાથે જોડી દીધા. ખરેખર આને કહેવાય શાનદાર એક્ઝિક્યુશન. હવે તમને થશે કે લોકોએ આટલી ઝડપથી આ સોલાર પાવર કેમ અપનાવી લીધો? અહીં એક બહુ મસ્ત લોજિક છે. પહેલાં લોકો કેરોસીન વાપરતા, જે મોંઘું પણ હતું અને એના ધુમાડાથી સ્વાસ્થ્ય પણ બગડતું. તેની સામે MGPની સોલાર સિસ્ટમનો ખર્ચ હતો અઠવાડિયાના માત્ર 25 રૂપિયા, એટલે કે કેરોસીન કરતાં પણ સસ્તું. વળી ધુમાડાનો કોઈ ટેન્શન નહીં, ઘરમાં 2 LED લાઇટ મળે અને સાથે મોબાઈલ ચાર્જ કરવાની સુવિધા પણ. બજારનો સીધો નિયમ છે. જ્યારે તમે લોકોને સસ્તો, સારો અને વધુ અસરકારક વિકલ્પ આપો છો, ત્યારે લોકો તેને તરત અપનાવી લે છે.
અને આ વીજળી આવવાથી માત્ર અજવાળું જ નથી થયું, ગામનું આખું અર્થતંત્ર બદલાઈ ગયું. લોકો રાત્રે પણ કામ કરી શકવા લાગ્યા. કોઈ રાત્રે સાડી વણવાનું કામ કરવા લાગ્યું, તો કોઈએ પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો નવો બિઝનેસ શરૂ કર્યો. અને સૌથી મોટી વાત તો એ છે કે બાળકો હવે રાત્રે પણ સુરક્ષિત રીતે ભણી શકતા હતા. એટલે કે એક પાયાની સુવિધા બદલાવાથી શિક્ષણ અને રોજગારીની આખી સાયકલ કેવી રીતે બદલાઈ શકે છે તે આપણે અહીં સ્પષ્ટ જોઈ શકીએ છીએ. હવે આપણે છેક દક્ષિણ ભારતમાં કેરળ રાજ્યની એક એવી પહેલની વાત કરીશું જેણે સશક્તિકરણનો સાચો અર્થ સમજાવ્યો. મિત્રો, સાચો વિકાસ ત્યારે જ કહેવાય જ્યારે સમાજના દરેક વર્ગને આગળ વધવાની સમાન તક મળે. આ છે કેરળની પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી. આ લાઇબ્રેરીની ખાસ વાત એ છે કે તેના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો તો માત્ર મહિલાઓ જ છે. અને આ મહિલાઓએ માત્ર પુસ્તકો વાંચવા પૂરતું સીમિત ન રહેતા ફેબ્રુઆરી 2014માં પોતાના માટે એક અલગ યુનિટ જ શરૂ કરી દીધું. આ કોઈ સામાન્ય જગ્યા નહોતી, પણ મહિલાઓમાં એકતા અને તાકાત ઊભી કરવાનું એક મોટું પ્લેટફોર્મ હતું. આ લાઇબ્રેરીએ ખરેખર ગેમ ચેન્જ કરી નાખી. એમણે માત્ર પુસ્તકો જ ન આપ્યા, પણ મહિલાઓ માટે ફિલ્મ સ્ક્રીનિંગ શરૂ કર્યું, ઘર કેવી રીતે સારી રીતે ચલાવવું, ગાર્ડનિંગ કેમ કરવું, તેના વર્કશોપ્સ ગોઠવ્યા. એટલું જ નહીં, બાળકોના ઉછેરથી લઈને જો કોઈ કૌટુંબિક કે કાનૂની સમસ્યા હોય તો તેમાં પણ મદદ અને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. વિચારો, એક સાધારણ લાઇબ્રેરીને કેવી રીતે એક પાવરફુલ સેન્ટરમાં બદલી નાખી. આ લાઇબ્રેરી આવતા પહેલાં સ્થિતિ શું હતી? એવું જોવા મળતું હતું કે કેરળની સારી રીતે ભણેલી ગણેલી મહિલાઓ પણ આખો દિવસ ટીવી સિરિયલો સામે પોતાનો કિંમતી સમય બગાડતી હતી અને સાંજ પડે એટલે બહાર નીકળતા ડરતી હતી. પણ આ અલગ રીડિંગ રૂમ અને યુનિટ શરૂ થવાથી તેમને ઘરની બહાર નીકળવા માટે એક સુરક્ષિત જગ્યા મળી. આનાથી તેમનામાં ગજબનો આત્મવિશ્વાસ આવ્યો. એક નાનકડી અને યોગ્ય પહેલ સમાજની વિચારધારામાં કેવો મોટો સાંસ્કૃતિક બદલાવ લાવી શકે છે તેનું આ જબરદસ્ત ઉદાહરણ છે. તો મિત્રો, આ બધી અલગ અલગ વાર્તાઓ પરથી આપણે આપણા પોતાના જીવન માટે શું શીખી શકીએ? આપણે મુખ્ય 3 પાઠ યાદ રાખવાના છે. પહેલું છે માંજી માઇન્ડસેટ. એટલે કે તમારી પાસે એક સ્પષ્ટ વિઝન હોવું જોઈએ અને લોકો ગમે તે કહે, પણ જ્યાં સુધી ધ્યેય પૂરો ન થાય ત્યાં સુધી હાર ન માનવાની જિદ્દ હોવી જોઈએ. બીજું છે તાજનગર અને સીતાપુર મોડલ. સરકાર કે કોઈ સિસ્ટમની રાહ જોવાને બદલે પ્રોબ્લેમ પકડો, ગામના લોકોને ભેગા કરો, સંસાધનો ભેગા કરો અને જાતે જ ઉકેલ લાવો. અને ત્રીજું છે પલક્કડ સિદ્ધાંત, જે શીખવે છે કે જ્યાં સુધી તમે સમાજના દરેક વર્ગને, ખાસ કરીને મહિલાઓને સમાન તકો અને સુરક્ષિત સ્થાન નહીં આપો, ત્યાં સુધી સાચો વિકાસ શક્ય જ નથી. હવે આજના એક્સપ્લેનરના અંતે હું તમને એક વિચારતા કરી મૂકે તેવો પ્રશ્ન પૂછવા માંગુ છું. જરા તમારી આસપાસ નજર દોડાવો. તમારા ગામમાં કે શહેરમાં એવી કઈ સમસ્યા છે જેની બસ લોકો રોજ માત્ર ફરિયાદો જ કરે છે? અને સૌથી અગત્યની વાત, શું તમે પોતે એક યુવા તરીકે એ સમસ્યા ઉકેલવા માટેનું પ્રથમ પગલું ભરી શકો છો? બદલાવ લાવનાર બની શકો છો? આના વિશે ચોક્કસ વિચારજો અને આ પ્રેરણાને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. આજના આ સેશનમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નવું શીખતા રહો અને હંમેશા આગળ વધતા રહો. આવજો.